ચાલો મિત્રો તો અત્યારે જો આપણે આ બીડ છે ને આપણે લીધા હતા પણ સુકાઈ ગયા હતા એટલે આપણે આ રીતના એના હે ને ફેંકી નથી દેવાના. આપણે ઉપરથી આપણે છાલ ઉતારી લેવાની. આ છાલ હોય ને એ આસાની ત્યાં નીકળી જાય એ આપણે ઉતારી લેવાની. પછી એવા નાના નાના પીસીસ કરી અને આપણે આને છે ને સુકવણી કરવા મૂકી દેવાના છે. સુકાઈ જાય ને પછી આનો પાવડર બનાવવાનો છે. અને તમારે પણ જ્યારે તમારે બીટનો જ્યુસ પીવો હોય ત્યારે તમે છે ને આનો પાવડર બનાવી અને તમે પી શકો છો. એટલા માટે આપણે આ હે ને એનો ઉપયોગ કરવા માટે આપણે કટિંગ કરી લીધા છે. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હું આખો ફૂલ વિડીયો તમને બતાવીશ કે આનો કઈ રીતના ઉપયોગ કરે. ઘણા લોકો આ સુકાઈ જાય એટલે ફેંકી દે, પણ આને ફેંકી ન દેવાય. આના આ રીતના આપણે બીજો ઉપયોગ કરી લેવો પાવડર બનાવીને. ઇન્સર્ટ બીટનું જ્યુસ બનાવીને તમે પી શકો છો. ચાલો હવે તો આપણે બધું જ્યુસ આ રીતના કટિંગ કરી લીધું છે ને તો હવે આપણે આને મૂકી દેવું તડકે સુકવવા માટે. જોઈ શકો છો આપણે અહીંયા તડકે છે ને સુકવવા મૂકી દીધું છે. હવે આને આપણે 1 થી 2 થી 3 દિવસ માટે આને સુકવવાનું છે. પછી હું તમને બતાવીશ કે આનું કેવું થઈ જાય છે ને કઈ રીતના પાવડર થાય છે એ બધું તમને હું બતાવીશ. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો તો આપણે છે ને અહીંયા બીટ સુકાવવા મૂકી દીધું હતું ને તે આ રીતનું સુકાઈ ગયું તમે જોઈ શકો છો સરસ મજાનું. તો હવે આપણે એને પાવડર બનાવવા માટેનો તૈયાર થઈ ગયું છે. આ રીતના સુકાઈ જાય ને સાવ પછી આપણે એને ગ્રાઇન્ડરમાં એને પાવડર બનાવી લેવાનો છે. તો ચાલો તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો. આનો પાવડર કેમ બનાવવું તે તમે જોજો. તો આપણે આ બધું છે ને એટલે મિક્સર જારમાં રીતના ભરી દેવાનું છે. સરસ મજાના બધા સરસ કડક થઈ ગયા છે એટલે એનો સરસ મજાનો પાવડર થઈ જશે. ચાલો આ રીતના આપણે ફિટ કરી દીધું છે. ચાલો તો આપણે તો ગ્રાઇન્ડ કરી લીધું છે. તો હવે આપણે આને જોઈ લઈએ ખોલીને. તો હજી આ રીતના આપણે કટકી હજી થશે, બહુ હાવ ફાઇન નથી. હજી આપણે આને કરવાનો છે. ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો આપણો બીટનો પાવડર થઈ ગયો છે. જો આ રીતના અસલ છણો થઈ ગયો છે. હવે આપણે આને ચાસણીમાં ચારી લઈએ કારણ કે અત્યારે તડકાનું છે ને સરસ રીતે સુકાઈ ગઈ. તો તમે જોઈ શકો છો મિત્રો જો મસ્ત મજાનો એવો પાવડર થઈ ગયો છે. આને તમે પછી સ્ટોર કરી લેજો. સ્ટોર કરી અને તમારે ગમે ત્યારે તમારે બીટનો જ્યુસ પીવું હોય તો તમે ખાલી 1 ચમચી કે અડધી ચમચી નાખશો ને એટલે સરસ મજાનું તમારું બીટનું તમે શરબત પણ બનાવી શકશો આમાંથી તમે. તો ચાલો મિત્રો આપણો સરસ મજાનું બીટ થઈ ગયું છે. હજી જો આપણે આ છે ને હજી ગ્રાઇન્ડ નથી કર્યું. હજી અમને એમ કડક જ છે. આટલું જો આપણે નીકળ્યું છે એ આપણે રાખી દઈશું. આપણે હવે ઘડીક વાર પાણીમાં પલાળી રાખીએ ને તો સરસ મજાનું આપણું બીટ થઈ જાય. તમે બહાર ગામ ગયા હોય અને તમારે જો બીટનો જ્યુસ પીવું હોય તો તમે અટાણ ગરમીના તડકાનો તમે આ બીટનો જ્યુસ આરામથી પી શકો. આમાં તમે છે ને સાકરનો ભૂકો ઉમેરી શકો અથવા તો ખાંડ દળેલી પણ ઉમેરી શકો છો. અને ઇન્સર્ટ જ્યારે તમારે પણ પીવાનું મન થાય આપણે કેમ લીંબુ શરબત બનાવીએ એવી રીતે બીટનો જ્યુસ તમે ગમે ત્યાં હારે જોડે તમે લઈ શકો છો. બહારગામ ગયા હોય આપણે ટૂરમાં ગયા હોય તો તમે હારે આ રીતના તમે પી શકો છો. આનાથી તમને હે ને લોહીના ટકા ઘટતા નથી. જે લોકોને લોહીના ટકા ઘટતા હોય ને એના માટે તો બેસ્ટ છે, સરસમાં સરસ છે. કારણ કે કાચું બીટ તો કોઈને ભાવે નહીં, કારણ કે ખાવામાં થોડુંક ઓલું લાગે, ઘણાનો સ્વાદ ન ગમતો હોય કાચું બીટ ખાવામાં. તો તમે આ રીતનો ઉપયોગ કરી અને આનો તમે શરબત પી શકો છો. તો આમાં તમને વિડીયો જો આવા જ વિડીયો જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે એને સરસ મજાનો આમાં ભરી લીધો છે અને એરટાઈટ ડબ્બામાં આપણે વરણીમાં ભરી લીધો છે. તમે જોઈ શકો છો મિત્રો. આ તમે બહાર ગામ જાઓ ને તમે ભેગો ઉપયોગ કરી શકો. એટલા માટે હું તમને આ વિડીયોમાં બતાવું છું. નકર 12 માસ છે ને તમને બીટ તો મળે જ છે અત્યારે હાલમાં તાજા. પણ આ તમારે બહારગામ જવું હોય અને તમારે કોઈ લીંબુ શરબતની જેમ તમારે આ બીટનો જો જ્યુસ પીવું હોય તો તમે આરામથી આની જોડે તમે બનાવી શકો. આમાં તમે છે ને ખાંડ દળેલી ઉમેરી શકો, સાકર ઉમેરી શકો. તમને જે ગળપણ ભાવતું હોય તે તમે ઉમેરી અને તમે પી શકો છો. ચાલો તો આપણે બનાવીને તૈયાર કરી દીધો છે. તમે જોઈ શકો છો આપણા બીટના જ્યુસ. કારણ કે આપણે બીટનો પાવડર બનાવ્યો તો આપણે એમાં 1 થી અડધી ચમચી ખાલી નાખો છે. તમે એનો રંગ અને કલર તમે જોઈ શકો છો મિત્રો. જો સરસ મજાનું ઇન્સર્ટ. તમને બીટ ના ભાવતું હોય તો તમે આ રીતના કરી અને તમે પી શકો છો. તમે જોઈ શકો સરસ મજાનું મસ્ત મજાનું ડ્રિંક બની ગયું આપણું બીટનું ડ્રિંક. તો કોને કોને ભાવે આમાં જરી કોમેન્ટ કરી દેજો મિત્રો. જોઈ લ્યો મસ્ત મજાને આપણે છે ને બીટની ડ્રિંક બની ગઈ છે. તમે જોઈ શકો છો.
તો ચાલો મારા બાબાને માં આપું છું યમ્મી યમ્મી. મસ્ત બને, સરસ બની ગયું ને. જો આ રીતના તમે બહાર ગામ જાઓ તો તમે હારે લઈ શકો અને આ રીતના તમે બનાવીને પી શકો. તો આને ઇન્સર્ટ બીટની ડીશ કહેવાય મિત્રો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારામાં સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને બીજા લોકોને શેર કરી દેજો, જેથી કરીને એ લોકોને બનાવવું નવું નવું જાણવા મળે.